ચોખંડી વિસ્તારમાં ઓઇલ ડેપોમાં આકસ્મિક આગ ભભૂકી, ઘટનાથી મચી તંત્રમાં દોડધામ. વડોદરા શહેરમાં વધતા જતા તાપમાનની સાથે સાથે આગ લાગવાની ઘટનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેવામાં શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલા અજય ઓઇલ ડેપોમાં મધરાત્રિએ અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી હોવાનો કોલ મળતા જ ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઓઇલ ડેપો હોવાને કારણે આગ વધુ વિકરાળ બને તેવી ભીતિ હતી, પરંતુ ફાયર વિભાગના જવાનોએ સમય સૂચકતા વાપરી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ બનાવને પગલે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ઉનાળામાં વધી રહેલી ગરમીને કારણે ઓવરહીટિંગ થવાથી આ આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડેપોમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. તંત્ર દ્વારા ઉનાળા દરમિયાન ખાસ કરીને જ્વલનશીલ પદાર્થો ધરાવતા એકમોને સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે.